તમારું નામ? મારું નામ લલિતાબેન. ક્યાંથી આવવાનું? ચાંદખેડાથી. હા, શું માનતા હતી તમારી? મારી માનતા હતી વરસથી અમે આવતા જે મારો બાબો બહુ પીતો હતો અને બહુ ધમાલ કરતો હતો. બરાબર. પણ કેટલી માનતા કેટલી વાર માડીની રાખી પણ એક વર્ષમાં 5 દિવસ બાકી હતા અને માડી વારે આવી ગયા. માડીએ પ્રેરણા કરીને એ જ દિવસથી એને જે દિવસે પૂનમ હતી ને એના આગલા દિવસેથી એને મૂકી દીધું. માગસર મહિનાની પૂનમ થી આજે 1.5 મહિનો થઈ ગયો. બરાબર. કશું જ નહીં, બહુ જેવો પહેલા હતો ને એવો સુધરી ગયો ને એવો થઈ ગયો. કેટલા સમયથી આવું હતું? આવું તો લગભગ 2-4 વર્ષથી કરતો હતો પણ છેલ્લા 2 વર્ષથી તો બહુ જ અમે 12 મહિનાથી અહીંયા આવતા હતા ને. બરાબર. ખોખાર મેરડીમાના સાનિધ્યમાં. ખોખાર મેરડીમાન મંદિર બહુ એમની કૃપા થઈ ગઈ. માડીએ પ્રેરણા કરીને આજે મારો દીકરો એકદમ હતો એવો ને એવો સુધરી ગયો ને એટલો સરસ થઈ ગયો છે ને કે કોઈ હું માની ના શકું. કેટલા સમય અહીંયાથી આવો છો? ખોખાર મેરડીમાં 1 વર્ષના 1 મહિનો થઈ ગયો. તમને કેવા અનુભવ થયા? મને તો જો મારા પછી મારી ગાડી હતી એક પહેલા ગાડી મારી લીધેલી હતી તે ગાડી મારે 7-8 વર્ષથી હતી ને તો એ આપી હતી તો એના 1,80,000 જ આવતા હતા. તો માડીને મેં પ્રાર્થના કરી ને તો માડી મને 2.5 લાખ રૂપિયા 2,60,000 રૂપિયા માડીએ એમના પ્રતાપથી થઈ ગયું. બરાબર. ગાડી આવી ને અત્યારે મેં બીજી ગાડી નવી લાવી એમ. બરાબર. ઘરની અંદર પરિવર્તન આવ્યા છે ને? હા, ઘરની અંદર બહુ પરિવર્તન. મારી વહુઓ મારા છોકરાઓ બધા વ્યવસ્થિત સુખ શાંતિ થઈ ગઈ માની કૃપાથી. બરાબર. કયા માતાજીની કૃપાથી? ખોખાર મેરડી માની, મારી ચામુંડ મેરડી માની કૃપા. રામ રામ. રામ. તમારું નામ? ક્યાંથી આવવાનું? નવડા પાટિયા. બરાબર. શું માનતા હતી? માનતા એવી હતી કે છાતીમાં દુખાવો પડતો મને. કેટલા સમયથી? એટલે પેલા ત્રીજા રવિવારે. બરાબર. તો પછી માનતા રાખે એટલે મને દુખાવો મટી ગયો. કયા માતાજીની માનતા માની હતી? ખોખાર મેરડી માની. બરાબર. પછી બીજી એક માનતા રાખી પૈસા ટકા બધા ધંધા પાણીમાં એ બીજા બરાબર. પછી એક જગ્યા 40,000 પેલા નતા પછી કાલે આપ્યો મને. બરાબર. એટલે કયા માતાજીની માનતા રાખી તમે? ખોખાર મેરડી માની. ખોખાર મેરડીમાં માનતા રાખવાથી 3 કામ થયા. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા છો. રામ રામ. રામ રામ. અમે અમદાવાદ વડોદરાથી આવીએ છીએ. બરાબર. આમનો બાબો હતો, એમનું નામ હતું જયેશ. બરાબર. બરાબર. 5 વર્ષથી દારૂ બહુ પીતો, ગોળીઓ બહુ ખાતો, નશાની. બરાબર. પણ આપણે માનતા રાખી. કયા માતાજીની માનતા રાખી? ખોખાર મેરડી માની માનતા રાખી. તો અત્યારે બિલકુલ એને બધું છોડી દીધું. કેટલા સમયથી ડ્રિંક કરતા હતા? લગભગ 7-8 વર્ષથી તો દારૂ બી પીતો હતો અને ગોળીઓ બી ખાતો હતો નશાની. બરાબર. પણ એકદમ અહીંયા માતાજીએ સાનિધ્ય આવવાનું બી 1-2 વખત આવી ગયો. બરાબર. આવતો નતો પણ અહીંયા આવ્યા પછી અને એની મમ્મીએ માનતા ખોખાર મેરડી માની રાખી. બરાબર. બિલકુલ બંધ કરી દીધું. બરાબર. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા છો. રામ રામ. તમારું નામ? સાબુભાઈ દાહોદથી આવું છું. હા, શું માનતા હતી તમારી? માનતા હતી છોરો લાડી લઈને જતો રહેલો. બરાબર. ખોખાર મેરડી માની બાધા લીધી. માનતા લીધી. બરાબર. 1 કલાકની અંદર મળી ગયા. 2 દિવસથી ગાયબ. 2 દિવસથી ગાયબ હતા અને પછી તમે શોધખોળ કરી પણ ક્યાંય મળ્યા નહીં. બાધા લીધી. માનતા લીધા પછી કેટલા સમયમાં? 1 કલાકની અંદર મળી. બરાબર. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા છો. રામ રામ. ક્યાંથી આવવાનું? દાહોદથી. દાહોદથી. રામ રામ. તમારું? બાબુભાઈ. ક્યાંથી આવવાનું? નવસારીથી. નવસારીથી. શું માનતા રાખી હતી તમે? અમારા ઘરના એક છાતીમાં દુખાવો હતો, પછી મસાની તકલીફ હતી, ઘરની અંદર ડાઘ પડતા હતા, એ બધું બરાબર થઈ ગયું. એકવાર આવી ગયેલો પણ વિડીયો નહીં ઉતારેલો. બરાબર. બીજી વખત વિડીયો ઉતારવા ખાસ. બરોબર. એટલે એવી તકલીફ પહેલા કેટલા સમયથી હતી? તકલીફ તો ઓપરેશન કર્યું પણ 4-6 મહિનાથી થયેલું પણ એકદમ મટી ગયું, બરાબર થઈ ગયું, સારું. 6 મહિનાથી હતી એવી તકલીફ. એટલે તમે પહેલા 6 મહિનામાં દવાઓ કરાવીને બધું કરાવ્યું, પોતે ક્યાંયથી કઈ સારું થયું નહીં? માતાજીની કૃપાથી. બરોબર. એ પછી તમે ખોખાર મેરડીમાંના વિડીયો જોઈને માનતા રાખી ઘરે બેઠા અને માનતા રાખી એ પછી કેટલા સમયમાં સારું થઈ ગયું? તરત જ 8 દિવસમાં. 8 જ દિવસમાં. જે 6 મહિનાથી નતું મટતું એ 8 જ દિવસમાં મટી ગયું. અને એ પણ કોઈ દવાઓ કરાયા કશું એમને એમ કઈ દવા કરાયા વગર? બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? ખોખાર મેરડી. ભલે. રામ રામ. માનતામાં શું રાખ્યું હતું તમે? બસ આ શ્રીફળ સુંદરી ને બરોબર. એટલે ખાલી શ્રીફળ સુંદરી અગરબત્તીમાં તમારું 6 મહિનાનું દુઃખ મટાડી આપ્યું માતાજીએ. ભગવાન પેલા શું કરવા ક્યાંથી આવવાનું? શું માનતા રાખી હતી? લોન પાસ નથી થતી એટલા માટે રાખી. લોન પાસ નથી થતી એટલે પહેલા કેટલા સમયથી પ્રયાસ કરતા હતા લોન માટે? કરેલ ખાસા સમય પણ થતી નથી તો પછી બીજા 3 દિવસ થઈ ગયા આપણે એમ. ખોખાર મેરડીમાંની માનતા રાખી એ પછી 3 જ દિવસમાં થઈ ગઈ. જે પહેલા ઘણા ટાઈમથી પ્રયાસ કરતા હતા પણ નથી થતી એ લોન. કેટલા રૂપિયાની લોન હતી? રવિવાર ભરવા માંગી હતી. બરોબર. ભર્યા થઈ ગઈ. બરોબર. કેટલા રૂપિયાની લોન હતી? 50,000. 50,000ની. જે નથી થતી એ લોન કરાવી આપી માતાજી. બરોબર. કયા માતાજીની કૃપા? ખોખાર મેરડી માતા. માનતામાં શું રાખ્યું હતું તમે? શ્રીફળ ચુંદડી ને એવું શ્રીફળ ચુંદડી. શ્રીફળ ચુંદડી અગરબત્તી ખાલી. એટલે એટલામાં 50,000ની લોન પાસ કરાવી આપી માતાજી. 5 રવિવાર ભરવાના મળે. બરોબર. ભલે. રામ રામ. ડામોર સવજીભાઈ જીવાજી. ક્યાંથી આવવાનું? અમદાવાદથી આવું છું. બરોબર. શું માનતા રાખી? માનતા મેરી એ તો મારી છોકરીનો છોકરો મારા ઘરે આવ્યો હતો, ચમકીને પડી જતો હતો અને રોતો હતો બહુ. ચમકી જતા હતા? હા. બરોબર. તો પડી જતો હતો અને પૂરા રાત દિવસ રહ્યો. મને નોકરીથી ઘરે જઈ અને માડીને પારે હું આવતો જ હતો. બરોબર. આજે મારે 14 રવિવારથી
14. હા તો મેં માનતા માંડીને રાખી કે ખોખાર મેલડીમાં બારેજા ધામવાળી મેં એક શ્રીફળ અગરબત્તી નારિયેળ અને પેડા ચડાવી અને છોકરો રમતો થઈ જાય બરોબર. તો સવારે રમતો રમતા થઈ ગયા છે. હા આજે માનતા પૂરી કરવા આવી. રામ. રામ રામ મારી મારું નામ સુનિલ મકવાણા છે. હું અમદાવાદ ગમતીપુરથી આવું છું. શું માનતા રાખી હતી? મને સાથે દુખતું હતું, પેટમાં દુખાવો હતો. કેટલા સમયથી એવું હતું? મહિને જ દુખતું હતું. બરોબર. પછી કુંખાણ બેની મારી માનતા રાખી શ્રીફળ ચૂંદડી અગરબત્તીની આરામ પડી ગઈ. કેટલા દિવસમાં? અઠવાડિયામાં આરામ પડી ગઈ. બરોબર. એટલે જે મહિનાથી દુખતું હતું તમે દવાઓને કરાવ્યું તો સારું થતું? બરોબર. ખૂંખાર મેળીમાંની માનતા રાખી એ પછી આરામ પડી ગઈ કેટલા દિવસમાં? અઠવાડિયામાં. એક જ અઠવાડિયામાં. અને માનતામાં શું રાખ્યું હતું? શ્રીફળ ચૂંદડી અગરબત્તી. બરોબર. ખાલી શ્રીફળ ચુંદરી અગરબત્તીમાં. બીજી માનતા હતી મારા સાડીની. બરોબર. એના કાનમાં બહુ દુખતું હતું. એની માટે મેં માનતા રાખી હતી બરોબર. શ્રીફળ ચૂંદડી અગરબત્તીની. એને બી આરામ થઈ ગઈ. બરોબર. એટલે તમારા બે દુઃખ મટાડ્યા બે. દુઃખ મટાડે મારી. બરોબર. એ ખાલી માનતા રાખવાથી. માનતા રાખવા. બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? બારીજાવાળા કુંખાર મેળવી મારી. ભલે. રામ રામ. રામ રામ. નામ તમારું? મારું નામ જશવંતભાઈ, ક્યાંથી આવવાનું? અમદાવાદથી. શું માનતા રાખી હતી? માનતા અમારા ભાઈ જમૈએ રાખી હતી બરોબર. અમેરિકામાં. બરોબર. એમનું ભાઈ વર્ક વિઝા, વર્ક પરમિટ. બરોબર. વર્ક પરમિટ માતાજીને રાતે ફોટો જોઈને અને યુટ્યુબમાં જોતા હતા અને માતાજીની બાધા રાખી મેં એમાં મારું આટલું કામ થઈ જાય કારણ કે કામ ચાલનું અટકેલું હતું. બરોબર. કેટલા સમયથી અટકેલું હતું? આ લગભગ એમને 2-3 વર્ષથી હશે અટકેલું. બરોબર. 2-3 વર્ષથી. પછી રાતોરાત એમને ભાઈ માતાજીને દર્શન કર્યો અને મનમાં બાધા રાખી લીધી. વિડીયો જોઈને માનતા રાખી લીધી. વિડીયો બરોબર. જોઈને ત્યાં આગળ યુટ્યુબમાં કઈ જગ્યાએ? અમેરિકામાં. અમેરિકામાં રહીને. હા બરોબર. મેં માનતા રાખી લીધી યુટ્યુબમાં વિડીયો જોઈને. બરોબર. એટલે એમનું સવારમાં માતાજીના ચમત્કાર, સાક્ષાત ચમત્કાર સવારમાં મોબાઈલમાં એમના વકીલ થ્રુ નહીં પણ ડાયરેક્ટ એમના મોબાઈલમાં આવી ગયું હતું. વર્ક પરમિટ થઈ ગયા. વર્ક પરમિટ. બરોબર. એટલે એટલે વકીલને ફોન કરે, વકીલ કે ભારામ નહીં આવ્યું. બરોબર. એટલે જે છેલ્લા ઘણા ટાઈમથી નતા થતા. થતા એ હવે થઈ. બરોબર. ખાલી કુંખાર મેડીમાંનો રાત્રે એમને વિડીયો જોયો અને વિડીયો જોઈને એ પ્રાર્થના કરી. હા, પ્રાર્થના બરોબર. કરી. અને સવારમાં કામ એમનું પાર બીજા જ દિવસે સવારે બીજા દિવસે જ એમના મોબાઈલમાં ફોટો આવી ગયો વર્ક પરમિટ. બરોબર કે થઈ ગયું એમ માન્યા work નથી રાખતા કે ભાઈ આ કદાચ ફોટો હોય. બરોબર. અને એમને એમના વકીલને પૂછ્યું, વકીલ કે મારામાં નથી આવ્યો. permit. બરોબર. પછી થોડી વાર પછી વકીલનો ફોન આવ્યો કે ભાઈ મારામાં આવી ગયું. બરોબર. એના 10 દિવસ પછી એમના કાગળિયું આવી ગયું હતું. બરોબર. બરોબર. તો આ બધું કયા માતાજીની કૃપા? આ ખૂંખાર મેળવી મારી. એના સાથે બીજો ચમત્કાર એમના બેનને એ બરોબર. ઓસ્ટ્રેલિયામાં બરોબર. એમને એના એ જ દિવસે જે એમનું વર્ક પરમિટનું જે કાગળ આવ્યું એ દિવસે એમના બેનને એમના બનેવીને એમના ભાણિયાઓને બધાને પીઆરસી પાઈ ગઈ. બરોબર. બધા ત્યાંના પીઆર થઈ ગયા એમ. પીઆર થઈ ગયા, સિટીઝન થઈ ગયા ત્યાંના. બરોબર. ત્યાંનું નાગરિકત્વ મળી ગયું. હા, ત્યાંનું નાગરિક ઓસ્ટ્રેલિયાનું. ઓસ્ટ્રેલિયાનું. બરોબર. એમને ઓસ્ટ્રેલિયાનું આવ્યું. બરોબર. એટલે બે કામ મોટા કર્યા બે મોટા માતાજી. કર્યા માતાજીએ. ક્યાંથી આવવાનું? નરોડાથી. નરોડા. શું માનતા હતી? મારું વહુને કામ થતું નહોતું, ઓનલાઈનમાં કામ કરે તો મેં માનતા રાખી તો એ માનતા તમારી વહુ માટે તમે માનતા રાખી વિડીયો જોઈને. આ વિડીયો જોઈને માનતા રાખી. પછી અત્યારે એનું કામ સારું કામ થઈ ચાલુ થઈ ગયું. હા. એટલે આજે માતાજીની માનતા પૂરી હા, એ કરવામાં. માનતા પૂરી કરવા આવી છું. એટલે માનતા તો પૂરી કરી દીધી પણ વિડીયો બાકી હતો. પણ વિડીયો બાકી હતો તો વિડીયો પૂરો. બરોબર. એટલે આજે માતાજીને અને બીજું આ પગનો દુખાવો હતો એનો એ બી સારું થઈ હા, ગયું. એ બી સારું થઈ ગયું. એટલે બે માનતાઓ પૂરી થઈ. બે માનતા. રામ રામ. મારું નામ ડોડિયા ભારતીબેન પ્રવીણભાઈ છે. મારી બેબી આઈએલ્સનો કોર્સ કરતી હતી ને. શેનો? આઈએલ્સ વિદેશ જવા માટે. બરોબર. તો મારી બેબીએ કીધું કે મમ્મી 7 બેન્ડ આવે ને તો સારું. તો મેં ખુખાર મેલડી માની માનતા રાખી. બરોબર. તો 7ની જગ્યાએ 8 બેન્ડ આવે. બરાબર. એટલે હા, અને એના બધા સ્ટુડન્ટોમાં એનો પહેલો નંબર આવે. બરાબર. એટલે આજે માતાજીની માનતા પૂરી કરો છો. ખુખાર મેલડી માની કૃપાથી એના 8 બેન્ડ. રામ રામ. ફરી શું નામ? દિનેશભાઈ મકવાણા. ક્યાંથી આવવાનું? મારે આવવાનું ધાંગધ્રા તાલુકો મોટા કેવાડિયા ગામ. બરોબર. શું માનતા રાખી હતી? મારે એમાં એવું કે 5 વર્ષ પહેલાં મેં કેન્સરની પ્લાસ્ટિક સર્જરી કરાવેલી છે મોઢાની. બરોબર. અને મારા 2-3 મહિના પહેલાં એવી તકલીફ થઈ હતી ચાંદીની કે કેન્સર હશે જ એવું જ હતું. બરોબર. કેન્સર હોય એવું જ હતું. હા, ડૉક્ટરે એવું કીધું મને કે રિપોર્ટ કરાવો તમે. માતાજીના વિડીયો જોતો મને એવું લાગ્યું મારી રિપોર્ટ તો કરાવું પણ રિપોર્ટમાં કાંઈ આવું ન જોયું. પહેલા રવિવાર તારા દર્શન કરવા છે ને બીજા રવિવારે માનતા કરવા છે. આજ માનતા કરે, આજમાં બીજો રવિવાર. રિપોર્ટમાં કંઈ કહેતા કંઈ આવ્યું જ નથી. બરોબર. કઈ જ આવ્યું નહીં રિપોર્ટ? કંઈ આવ્યું નથી ને માવા ખાવું છું ને એથી માવા અત્યારે ઘણા ઓછા થઈ ગયા છે બરોબર. કે આખા દિવસનો 1-2 ખાઉં પણ એ માતાને પ્રાર્થના કરું મારી. બરોબર. એટલે તમે પહેલા ઓપરેશન કરાયેલું હતું. હા, પેલા બીજી વાર પાછું થયું. એવું હતું કે હશે કદાચ કેન્સર એમ. બરોબર. એટલે તમને એવી શંકા હતી કેન્સર હશે હતી, હા. અને લાગતું જ તું હોય એવું. બરોબર. ને એ પછી રિપોર્ટ કરાવવાનું કીધું મને ડોક્ટર. મેં માતાને એવું કીધું મારે રિપોર્ટ કરાવું પણ બરોબર. કઈ આવું જોઈએ ના, નહીં. હું તારા દર્શન કરવા આવીશ અને રવિવારે આવીશ. એટલે ગયા રવિવારે દર્શન કરવા આવ્યો
અને આજ માનતા પૂરી તો કેન્સરનો રિપોર્ટ એકદમ નીલ આવ્યો. નોર્મલ હા બરોબર. સાવ નોર્મલ, કાંઈ કહેતા કાંઈ નહીં. બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? કુંકાર મેલડી માની બરોબર. ભલે, રામ રામ. રામ મળી ગામ કરોલી, સંજય પટેલ. શું માનતા રાખી હતી? માનતા મમ્મીને થોડી તકલીફ હતી 10મા મહિનામાંથી, તે ફેર નહોતો પડતો. પછી વિડીયો જોયા પછી કુખાર મેળવી માતાની માનતા રાખી, શ્રીફળ ચુંદડીની અગરબત્તી લગભગ 10 દિવસમાં રેડી થઈ ગયો. બરોબર. એટલે શેની તકલીફ હતી અમને? એમના તકલીફમાં તો પેરાલિસિસ પહેલાં થઈ ગયો હતો, પણ દવાઓ દિવાળી ઉપર કરીને થાક્યો. કોઈ ડૉક્ટરનો ફેર પડતો નહોતો. બરોબર. એટલે આરામથી ઊભું ના થવા કશું જ નહીં. બરોબર. અત્યારે રસોઈ બનાવતો થઈ ગયો છે. બરોબર. એટલે પહેલા પેરાલિસિસ થઈ ગયો હતો હા, એમને? 10 વર્ષ પહેલા. તમે 10 વર્ષ પહેલા, એટલે એ પછી તમે બધું દવાઓ ને બધું કરાવ્યું, પણ તો એ હલી ચાલી શકતા નતા, એમ બિલકુલ નહીં. ફરી શકતા નતા, કામ નતા કરી શકતા. એટલે તમે એની માટે માનતા રાખી હતી કુંકાર મેલડી માની કે ચાલતા ફરતા થઈ જાય, એમને કામ ઘરનું કરતા થઈ જાય. તો જે દવાઓ તમે કરાવી હશે ને એ ટાઈમમાં, હા, કરાવી દીધી. કેટલી દવાઓ કરાવી? ઘણી 1.5 લાખ રૂપિયાની. 1.5 લાખ રૂપિયાની દવાઓ કરાવી, પણ તોય એમના બિલકુલ રિઝલ્ટ નહીં. કોઈ રિઝલ્ટ નતું. બિલકુલ નહીં. એટલે પછી તમે વિડીયો જોયા કુંકાર મેલડી માનો, જોયા, અને વિડીયો જોઈને કુંકાર મેલડી માની માનતા રાખી, માનતા રાખી. અને આજે આજે બાધા પૂરી કરી. બરોબર. ને અત્યારે તમારા મમ્મીને કેવું છે? રેડી ફરતો હતો ફરતો. હરતા ફરતા થઈ ગયા. જે તમે 1.5 લાખની દવા કરાવી પણ ના થયા, બિલકુલ અને નહીં. ખૂંખાર મેલડીમાંની માનતા રાખી ખાલી એક શ્રીફળ ચુંદડીની અગરબત્તી, અને એટલામાં તારે ચાલતા ફરતા થઈ ગયા. હા. બરોબર. આ કયા માતાજીની કૃપા? કુખાર મેળવી ભલે. પારેજા ધામ. ભલે, રામ રામ. રામ રામ. તમારું બેન સરોજબેન ચાંદખેડાથી આવું છું. શું માનતા રાખી હતી? મારે છે ને પાણી 5 વર્ષથી અમે નર્મદાનું પાણી આવતું નહોતું, ઘરે બહારથી ભરીને લાવતા હતા. બરોબર. તો અને ગટર બી ઉભરાતી હતી, અને મારા હસબન્ડને સપોર્ટ નથી કરતા. તો મેં માને કીધું માં મારું કાંઈ વળવાનું નહીં, અને હું શું કરું એકલી. કીધું તો પાણી મારા ઘરે નર્મદાની લાઈન આવી ગઈ, અને પાણી આવી ગયું. તો મેં વિડીયો નહોતો ઉતરાયો, તો પાણી મેં કીધું વિડીયો ઉતરાય, પણ અહીંયા આવું તો મોડું થઈ જતું હતું. તો પછી પાણી કાલથી પાછું બંધ થઈ ગયું, અને માડીને કીધું સવારે માં પાણી આવી જવું છે, હું વિડીયો આજે વહેલા જઈને ઉતરાઈ દઈશ. તો પાછું પાણી આવી ગયું. બરોબર. એટલે પહેલા તમારે પાણી ભરવા દૂર જવું પડતું, નર્મદાનું પાણી ભરવા. એટલે તમે એવી માનતા રાખી હતી કે નર્મદાની લાઈન તમારા ઘરની આગળ હા આવી જાય એમ. તો તમે માનતા રાખી પછી એ લાઈન આવી ગઈ હતી. આ મહિનાની અંદર ઘરે આવી ગયું પાણી. બરોબર. પણ તમે માનતા પૂરી કરી દીધી, પણ વિડીયો નતો ઉતાર્યો, એટલે એ કાલે રાત્રે પાછું બંધ થઈ ગયું હતું પાણી. હા, સવારે પાછું આવ્યું. બરોબર. એટલે તમે પછી ખૂંખાર મેલડી માને પ્રાર્થના કરી એવી કે માતાજી વિડીયો ઉતારી દઈશું, એમ પાણી આવી જાય પાછું. પાણી અને પહેલા તો શું પાણી અહીંયા મારે રવિવાર ભરવા આવવું હોય ને, તો પાણી કપડાં બધું બહાર ધોવા જવું ને તો મોડું થઈ જાય, અને હવે તો એટલું બધું પાણી આવે ને તો બધું ભરાઈને ઉભરાઈ જાય છે. માની દયાથી, કુખાર મેલડી માની દયાથી. બરોબર. એટલે એ લાઈન આવવાની કોઈ શક્યતા જ નથી, પણ માતાજીએ તમને લાઈન પણ મેળવી આપી, અને અત્યારે તમારા ઘરે પાણી આવતું થઈ ગયું. હવે તકલીફ નથી પડતી. બરોબર. આ કયા માતાજીની કૃપા? કુખાર મેલડી માં નાના મોટા માએ બહુ જ કામ કર્યા. બરોબર. તમે કેટલા સમયથી આવો છો? હું વર્ષથી આવું. બરોબર. તો વર્ષમાં તમારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો? ઘણો બધો બદલાવ આવ્યો. પહેલા હું 10-15 મિનિટ નામ લેતી હતી, હવે તો હું 1.5 કલાક લઉં ને મને એમ થાય કે આખો દિવસ હું રામ રામ જ કર્યા કરું. બરોબર. પહેલા કરતા ભક્તિમય જીવન થઈ ગયું, પરિવર્તન આવ્યું. પરિવર્તન આવી ગયું. તમારું નામ? મારું નામ હિતેશ છે, હું વડોદરાથી આવું છું. બરાબર. આપણે માનતા હતી કે આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષામાં પાસ થઈ જવું, બરાબર. તો માતાજીના 5 રવિવાર ભરીશ ખૂંખાર મેલડી માતા પારેજા ધામ વાળા એવું તમે મનથી બોલ્યા હતા. મનથી, અને 1 કિલો સફેદ પેંડા. પછી શું અને થયું? જે બી પહેલો પગાર આવે બરાબર. એ પગાર હું માતાજીની સારી દેવમાં સેવા મૂકી દઈશ. સ્ટડી કરવા બેઠેલો 3 દિવસ બાકી હતા પરીક્ષાના. બરાબર. અચાનક યુટ્યુબ પર સ્ટડી કરતો હતો અને વિડીયો સામે આવ્યો માતાજી. બરાબર. તો મને એવું લાગ્યું કે હમણે ખેંચ્યો મને એમની તરફ. બરાબર. તો વિડીયો મેં ક્લિક કર્યો, અને ભક્તોની પૂરી થયેલી માનતા એવું આવ્યું. તો મેં કીધું આવું ના હોય, મારું કામ થાય તો હું માનું. બરાબર. તો મારું કામ થઈ થઈ ગયું, ગયું. પાસ થઈ ગયો. બરાબર. એટલે આજે માનતા પૂરી કરવા માટે. પૂરી કરવા માટે બરાબર. અને વિડીયો બનાવવા માટે. રામ રામ. તમારું નામ? ક્યાંથી આવવાનું? ફૂલવાડી. હા. શું માનતા હતી? પેટમાં દુખાવો હતો કેટલા સમયથી? 4 વર્ષથી. બરોબર. મટતું નતું. પછી? માતાજીને અમારા કુળદેવીના 5 રવિવારની, હા. અને કુખાર મેરડી માતાના 10 કિલો 5 કિલો જાહેરની બરોબર. એ નાખી દીધું એટલે સારું થયું. સારું થઈ ગયું. એટલે આજે માતાજીની માનતા પૂરી કરવા માટે આવ્યો છો. રામ રામ. નામ? ઉષાબેન ક્યાંથી આવવાનું? ગોધરાથી. હા. શું માનતા હતી? એ મારા નારિયોલ અગરબત્તી શેના માટે માનતા રાખી હતી માસી? છોકરાને પેલો બહુ એસિડિટી થતી હતી. એસિડિટી વધારે થતી હતી. પછી માનતા માનવાથી 2 છોકરાને એસિડિટી અઠવાડિયા પહેલા જ મટી ગઈ. બંધ થઈ ગઈ. હા. બાકી પહેલા થતી હતી. બરાબર. અને માતાજી કુખાર મેળવી માનતા રાખ્યા પછી બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ. એટલે આજે માતાજીની માનતા પૂરી કરો છો. કરવા